વળગાડવાળા શાહજાદાની વાર્તા. નામદાર, ઘણા વર્ષો પહેલા મારા પિતા આ શહેરના સુલતાન હતા અને તેમનું નામ કાળા ટાપુના માલિક મહમૂદ હતું અને અત્યારે જે 4 પર્વત જણાય છે તે પણ એમના જ હતા. તેણે 70 વર્ષ રાજ કર્યું. એમના મૃત્યુ બાદ હું ગાદીએ આવ્યો. મેં મારી ઓરત તરીકે મારા કાકાની છોકરીને પસંદ કરી. તે છોકરી મને એવા ઉત્કટ પ્રેમથી ચાહતી હતી કે હું જ્યારે ગેરહાજર હોઉં ત્યારે મને જુએ નહીં ત્યાં સુધી પાણી પીતી નહીં કે કશું ખાતી નહીં. 5 વર્ષ સુધી તે મારી સાથે રહી. પછી તે એક દિવસ ગુસલખાનામાં ગઈ અને હું રાતના વાળું માટે બાવરચીને સરસ રસોઈ બનાવવાનું કહી મારી પત્નીના મહેલમાં ગયો. ત્યાં હું જે પલંગ ઉપર રાત્રિએ સૂતો હતો તે પલંગ ઉપર જઈને સૂતો. 2 બાંદીને મેં પંખો નાખવાનું કહ્યું. એક બાંદી મારા માથા આગળ અને બીજી મારા પગ આગળ બેઠી અને વીંજણાથી પવન નાખવા લાગી. પણ હું વ્યગ્ર હતો અને મારી પત્નીની ગેરહાજરી મને સાલતી હતી. તેથી મને નિંદ્રા આવી નહીં. મેં મારી આંખ બંધ કરી હતી પણ મારું મન તો તદ્દન જાગ્રત હતું. એવામાં મારા માથા આગળ બેઠેલ બાંદીએ પગ આગળ બેઠેલ બાંદીને ધીમેથી કહ્યું, એ માસુદા, આપણો માલિક કેવો દુર્ભાગી છે. તેનું જોબન કેવું એળે જાય છે. આપણી બાઈ પેલી નાપાક વેશ્યા એને કેવી રીતે ઠગી રહી છે. સામી બાંદીએ ઉત્તર વાળ્યો, હા, જેને બધી બેવફા અને કુલટા ઓરતોના ઉપર અલ્લાહના સાપ હશે. પણ આપણા બિચારા બાદશાહના કિસ્મતમાં આ દરરોજ પરપુરુષ ગમન કરતી વેશ્યા કરતા વધારે સારી સ્ત્રી હોવી જોઈએ. આ ઉપરથી માથા આગળ બેઠેલી બાંદી બોલી, આપણો બાદશાહ તે શું કાંઈ મૂંગો છે કે તોતડું બોલે છે? શા માટે એ એને કશું પૂછતો નથી? ત્યારે પહેલી બાંદી બોલી, તું પણ કેવી બેહુદી વાતું કરે છે. આપણા બાદશાહને એના કુકર્મોની થોડી ખબર છે? અને પેલીએ એવું જાણવાની એને તક પણ ક્યાં આપી છે? દરરોજ સુવાની વેળાએ પેલી બાઈ એના પ્યાલામાં ભાંગ નાખે છે એટલે તે બિચારો સૂઈ રહે છે અને આ બાઈ ક્યાં જાય છે અને શું કરે છે તે કશું જાણતો નથી. પણ આપણે તો જાણીએ છીએ કે એને મદિરામાં ભાંગ આપી બાઈ સાહેબ અતિશય સુંદર વસ્ત્રો પહેરી પરિધાન કરે છે. અંગ ઉપર જાત જાતના અત્તર છાંટે છે અને સવાર સુધી બહાર ચાલી જાય છે. સવારે આવીને તે બાદશાહના નાક આગળ એક ગોળી બાળે છે એટલે મોત જેવી નિંદ્રામાંથી એ જાગી ઉઠે છે. જ્યારે મેં આ 2 બાંદીઓનો વાર્તાલાપ સાંભળ્યો ત્યારે મારી આંખ આગળ ઘેર અંધકાર વ્યાપી રહ્યો અને મને તો એમ જ લાગ્યું કે રાત્રિ આવશે જ નહીં. એટલામાં ગુસલખાનામાંથી મારી પત્ની આવી. બાંદીએ અમારા માટે રોજ કરતા હતા તેમ ટેબલ ગોઠવ્યું અને તેના ઉપર મદિરાની પ્યાલીઓ મૂકી. ત્યારબાદ જે શરાબ મને અતિ પ્રિય હતો અને જે હું સૂતા પહેલા દરરોજ પીતો હતો તે મંગાવી મારી પત્નીએ મને પ્યાલી ધરી. રોજની માફક મેં તે પીધો નહીં પણ જાણે પીવું છું એવો ઢોંગ કરીને મારી છાતી ઉપરના વસ્ત્રની અંદર ઢોળી નાખ્યો.
પછી હું સૂઈ ગયો. તેણે તો રોજની પેઠે હું સૂઈ જ ગયો હોઈશ એમ ધારી લીધું અને મને ગાઢ ઘેનમાં સૂતેલો જાણી તે બોલી, આખી રાત આમ જ સૂઈ રહેજે અને જરા પણ ઉઠતો નહીં. અલ્લાહના નામથી કહું છું કે હું તને ધિક્કારું છું. તારા પ્રત્યે, તારા આખા અંગ પ્રત્યે મને ઘૃણા ઉત્પન્ન થાય છે અને તારી સાથે સંભોગ કરતા મારો આત્મા સંતાપથી કકળી ઉઠે છે. અરે ખુદા, આ ધૃણાજનક આદમી ક્યારે મૃત્યુ પામશે? આટલું કહી તેણે સુંદર વસ્ત્રાભૂષણો ધારણ કર્યા, અંગે અત્તરો સાટ્યા અને મારી તલવાર પોતાના ખભા ઉપર ભેરવી મહેલનો દરવાજો ઉગાડી પિતાને માર્ગે વળી તે બહાર નીકળી કે તરત જ હું પણ ઉઠ્યો અને તેની પાછળ ગયો. અનેક શેરીઓ વટાવી અમે ભાગોળે આવી પહોંચ્યા. જ્યાં તે કાંઈક બોલી એટલે દરવાજાના બારણાના તાળા પોતાની મેળે ઉઘડી ગયા અને પછી બારણા પણ ખુલી ગયા. તે બહાર નીકળી અને તે જાણે નહીં તે પ્રમાણે હું પણ તેની પાછળ નીકળી ગયો. બહાર શહેરના પાદરે કચરાના ઢગલા આગળ તે આવી, જ્યાં કાદવની બનાવેલી ઈંટ અને વાંસના બનાવેલા ગોળ સાપરાવાળું એક ઝૂંપડું હતું. મારી પત્ની અંદર ગઈ એટલે હું તે છાપરા પર ચડ્યો. ત્યાંથી અંદર બધું દેખાતું હતું અને એ ઝૂંપડામાં કોણ હતું? એક બિહામણો કદરૂપો સિંધી ગુલામ હતો. તેના હોઠ પાવડા જેવા પહોળા હતા અને જાણે તે હોઠથી જ રસ્તા ઉપર કચરો સાફ કરતો હોય એવા જણાતા હતા. આ ઉપરાંત તેને રક્તપિત્તનો રોગ થયો હતો તેમજ લકવો લાગુ પડ્યો હતો. શેરડીના સાલા જેવાની પથ્થરી જેવું હતું તેના ઉપર તે બેઠો હતો અને એના ઓઢવાના વસ્ત્રો ભયંકર બદબુ આપનાર ફાટેલા ચીથરા હતા. પહેલી કુર્ટાએ ત્યાં આગળ આવી જમીનને બેસા કર્યા એટલે પેલાએ માથું ઉચરોને કહ્યું, વંદુરામ બંદા, આટલો બધો વખત તું ક્યાં હતી? અહીં મારા જાતભાઈ આવ્યા હતા. તેઓ પોતાની સાથે માસુકો લઈ આવ્યા હતા. એમણે બધા એ શરાબ પીધો પણ તું હતી નહીં એટલે તો મેં પીધો નહીં. ઓ મારા ખાવિંદ, મારા હૈયાના હાર અને મારી આંખોના ઠારનાર, તું જાણે છે ને કે હું મારા પિતરાય જોડે પરણેલો છું. એને જોઈને મને ઘણું ધૃણ ઉત્પન્ન થાય છે અને એનો સહવાસ વેઠવો પડે છે. એથી હું મારી જાતને ધિક્કારું છું. પેલીએ જવાબ વાળ્યો, મને જો તારે માટે ચિંતા ન હોત તો સૂર્ય ફરીથી ઉગે તે પહેલા તો એના આખા શહેરને જમીનદોસ્ત કરીને તેનો નાશ કરત. જ્યાં કાગ પક્ષી કાગડા ઘેરા અવાજ કર્યા કરતા હોત, ઘુવડોની કારમી ચીસો સંભળાયા કરતી હોત અને શિયાળ તેમજ વરુઓ મિજબાની ઉડાવતા હોત. અરે આ શહેરના પથ્થરો પણ મેં કાકેશસની પહેલી બાજુ ફેંકી દીધા હોત. બેહામણો ગુલામ તે સાંભળી બોલી ઉઠ્યો, નીચ કુર્ટા, અમારા શ્યામ લોકોના નામના સોગન લઈને કહું છું કે હવે પછી જો આટલી મોડી આવશે તો હું તારા અંગને અડકીશ પણ નહીં. બેવફા કુર્ટા નારી, તું તારા હવસને સંતોષવા મારી સાથે રમત રમી રહી છે. હલકા
ગોરા આદમીઓમાં પણ સૌથી વધારે હલકટ નારી હું આ નહીં ચલાવી લઉં. જ્યારે આ શબ્દો મેં સાંભળ્યા ત્યારે મારી આંખ આગળ જાણે આખી દુનિયા અંધકારમાં ભળી ગઈ હોય તેમ જણાયું અને હું ક્યાં છું તેનું ભાન પણ મને રહ્યું નહીં. મારી પત્ની તો અતિ નમ્રતાથી તેની પાસે ઊભી રહીને કરગરવા લાગી અને બોલી, ઓહો મારા પ્રિયતમ, મારા જીગરજાન અમી, તારી વહાલસોઈ જાત સિવાય મને આશ્વાસન આપનાર બીજું કોઈ નથી. અને ઓ મારા પ્રેમી, મારી આંખોના નૂર, તું જો મને સ્વીકારશે નહીં તો હું ક્યાં જઈશ? અને જ્યાં સુધી પેલાએ તેને માફી આપી નહીં ત્યાં સુધી તેણે રડ્યા કર્યું અને કાલાવાલા કર્યા કીધા. આખરે પેલાએ માફી આપી એટલે તો પેલી ખુશ થઈ ગઈ અને તેણે બધા વસ્ત્રો કાઢી કહ્યું, ઓ મારા માલિક, આ તારી નાચીજ બાંધીને માટે શું ખાવાનું રાખ્યું છે? પેલાએ બબડતા કહ્યું, પેલું વાસણ ઉગાડ, એમાં છેક તળિયે ઉંદરડાના થોડા હાડકા પડ્યા છે તે ચાટ, અને પછી પેલું ખરાબ વાસણ છે તેમાં થોડો શરાબ પડ્યો હશે, તે પીવો હોય તો પીજે. આ પ્રમાણે તેણે ખાધું અને પીધું, પોતાના હાથ ધોયા અને પછી જઈને પેલું પાથરણું હતું ત્યાં ગુલામની બાજુમાં સૂતી. ત્યાં નવ સ્ત્રી તે ગુલામને પેલા ગંધાતા ચિથરા નીચે બાજી પડી. જ્યારે મેં મારી પત્ની, મારી પિતરાય, મારા કાકાની પુત્રીને આ નીચ કૃત્ય કરતા જોઈ ત્યારે હું મારી અક્કલ ગુમાવી બેઠો. હું છાપરા ઉપરથી ઉતર્યો. પેલીએ મારી તલવાર મૂકી હતી તે લીધી અને બંનેને કાપી નાખવા મ્યાનમાંથી બહાર કાઢી. મેં પેલા ગુલામને મારવા એની ગરદન પર ઘા કર્યો. એથી એણે એવો દુઃખથી ભરેલો શિષ્કારો કર્યો કે એ મરણ પામ્યો છે એમ જ મને લાગ્યું. પણ એની થોડી ચામડી, માંસ અને 2 નસ જ કપાયા હતા. આથી મારા કાકાની બેટી અને મારી ઓરત સફાળી ઉઠી પડી. એટલે મેં તરવાર મ્યાન કરી અને શહેર તરફ હું ચાલી નીકળ્યો. મહેલમાં જઈ હું પલંગમાં સૂઈ ગયો અને ઊંઘી પણ ગયો. મારી પત્નીએ આવીને મને ઉઠાડ્યો. ત્યારે જ હું ઉઠ્યો. મેં જોયું તો પેલીએ પોતાના વાળ કાપી નાખ્યા હતા અને શોકના વસ્ત્રો પહેરી લીધા હતા. તેણે મને કહ્યું, ઓ મારા કાકાના પુત્ર, હું જે કરું છું તેનાથી તું ગુસ્સે થતો નહીં. મેં હમણાં જ સાંભળ્યું છે કે મારી માં મૃત્યુ પામી છે. મારા બાપ ધર્મયુદ્ધમાં ખપી ગયા છે અને મારો એક ભાઈ સર્પદંશથી મરણ પામ્યો છે. બીજા ભાઈએ ટેકરી પરથી પડતા જાન ગુમાવ્યો છે. એથી મારે હવે રડીને શોક વ્યક્ત કર્યા સિવાય બીજો કોઈ માર્ગ રહ્યો નથી. આ જ્યારે મેં સાંભળ્યું ત્યારે એને જરા પણ ઠપકો આપ્યો નહીં અને કહ્યું, ભલે તને ઠીક લાગે તેમ કર. હું વિશ્વ નહીં રાખું. એક આખું વર્ષ તેણે શોકમાં અને રડવામાં ગાળ્યું. વર્ષ પૂરું થયું ત્યારે તે બોલી, તારા મહેલમાં હું એક કબર બાંધવા માંગુ છું. એ જગ્યા હું મારા માટે અલાયદી રાખીશ અને તેને હું વિલાપ સ્થળ કહીશ. મેં એમાં પણ એટલું જ કહ્યું, ભલે તેમ કરજે, તને જે લાગે તેમ કરજે. એટલે
તેણે પિતાને માટે એક સ્મૃતિ સ્થાન બંધાવ્યું, જેના મધ્ય ભાગમાં લગભગ કબર જેવું બાંધી તેમાં પોતાના પેલા ભયંકર બદસુરત વાસ મારતા યારને સુવડાવ્યો. જખમોને લીધે તે ઘણો જ નબળો થઈ ગયો હતો અને પહેલીની કામવાસના પૂરી કરી શકે તેમ ન હતો. તે માત્ર શરાબ પી શકતો અને જે ક્ષણે તેને જખમ પડ્યો તે ક્ષણથી તે એક હરફ પણ બોલી શક્યો ન હતો. તે મૃત્યુ પામતો ન હતો કારણ કે તેની મરવાની ઘડી હજી આવી ન હતી. દરરોજ સવારે અને સાંજે મારી ઓરત તેની પાસે જતી અને વિલાપ કરતી. એને શરાબ અને કડક શેરવા પાતી અને એ રીતે તેણે એક બીજું વર્ષ ગાળી નાખ્યું. છતાં પણ બધું મેં શાંતિથી સહન કર્યું અને તેની મેં ઝાઝી કનકવાર પણ કરી નહીં. પણ એક દિવસ હું તેને ખબર નહીં પડે તેમ તેને ત્યાં ગયો તો તે કકળાટ કરતી હતી અને મોં ઉપર હાથ પસારતી હતી. સાથે સાથે બોલતી હતી, મારા અંતરના આનંદ, તું મારાથી વેગળા કેમ છે? મારા જીવન, તું બોલતો ખરો? ઓ મારા પ્રેમી, તું એકાદ હરફ તો મને સંભળાવ. જ્યારે તેણે થોડી વાર રડવું અને કલ્પાંત કરવું બધું કર્યું ત્યારે મેં તેને કહ્યું, મારી પિતરાઈ, હવે તું આમ કલ્પાંત કરવું બંધ કર, કારણ કે એનાથી કશો લાભ નથી. મને મારા કાર્યમાં અટકાવ નહીં, તે બોલી. નહીં તો હું મારા જાનનો અંત આણીશ. આ ઉપરથી મેં ચૂપકીદી પકડી અને તેને તેના માર્ગે જવા દીધી. એટલે વળી એક વધારે વર્ષ, ત્રીજું વર્ષ તેણે આ પ્રમાણે કલ્પાંત કરવામાં અને રડવામાં ગાળી નાખ્યું. ત્રીજા વર્ષને અંતે હું કંટાળી ગયો અને અમુક બીજા પ્રસંગોથી મને વધારે હેરાનગતિ થઈ ગઈ હતી. તેથી હું જ્યારે પહેલા સ્મૃતિ સ્થાને ગયો અને જ્યારે મેં તેને વિલાપ કરતી સાંભળી કે, ઓ મારા ખાવિદ, તારા મોંમાંથી તું મને એક હરફ સંભળાવતો નથી. તું શા માટે મને જવાબ આપતો નથી? મારા માલિક. અને તે ગાવા માંડી કે, ઓ કબ્ર રે કબ્ર, રાખે રૂપ એ અંધારામાં, કાળું કર્યું મુખ ને ઝળહળતું ઉગ્ર તે મધ્યાહ્નમાં. એ કણ ના તું પૃથ્વી મારી કે તું મારું સ્વર્ગ ના, તો કેમ તે ભેળા કર્યા મારા સૂરજને ચંદ્રમાં? ત્યારે મારો મિજાજ ગયો અને ક્રોધમાં ને ક્રોધમાં કહી નાખ્યું કે, હવે ક્યાં સુધી તું તારું આ કલ્પાંત ચાલુ રાખવાની છે? અને પછી પહેલીએ ગાયેલ ગીતના ઉત્તર રૂપે હું બોલ્યો, ઓરે કબ્ર, દારૂણ દેહ એ ફુગાય, દારૂણ દેહ એ ફુગાય છે. કાળું કર્યું મુખ ત્યાંનું જોઈ જીવ સુગાય છે. એ કબ્ર, ના તું ખાળ કે હાલું મસાણ તણું મને, તો કેમ કાદવ કોલસો એકત્ર તુજ ઉદર બને? આ એને સાંભળ્યું અને એ વાઘણ પેઠે ઊભી થઈ અને કૂદી નીચે. કૂતરા લ્યાનત હોજ નીચ. વાઘણ પેઠે ઊભી થઈને કૂદી, નીચ કૂતરા, લ્યાનત હોજ તારા નામ પર. આ બધું તારું જ કરેલું છે. મારા જીગરના વાલા ને તે જ જખમી કર્યો છે અને તેમ કરીને તે મને પણ દારૂણ દુઃખમાં નાખી દીધી છે. આ બિચારાની જુવાની તે કચરી નાખી છે, જેથી છેલ્લા 3 વર્ષ થયા તે જીવતા કરતા વધારે મરેલો પડ્યો છે. મારા ગુસ્સામાં ને ગુસ્સામાં મેં જવાબ વાળ્યો, ઉલટાઓમાં અને
વેશ્યાઓમાં પણ સૌથી નીચ ઓરત, કાળ, બદસુરત, હફસીના હવસનો ભોગ બનેલી કમબખ્ત ઓરત. હા હા, મેં જ આ સારું કાર્ય કર્યું છે. આટલું કહી મેં મારી શમશેર લઈને તેના 2 ટુકડા કરી નાખવા હાથ ઉપાડ્યો, પણ તેણે મારા શબ્દોને અને મારી ગાળોને હસી કાઢ્યા અને કહ્યું, ઓ હલકટ કૂતરા, અફસોસ, ભૂતકાળ પાછો જીવતો થઈ શકતો નથી અને મરણ પામેલા પાછા જીવતા થઈ શકવાના નથી. પણ ખુદા તાલાએ તને મારા હાથમાં સોંપી દીધો છે. તે ભયંકર કૃત્ય કર્યું છે અને જેને લીધે મારા હૈયામાં બળતી જ્વાલા કદી પણ શાંત થવાની નથી. તે કૃત્યના બદલામાં હવે હું તને શું કરું છું તે તું જોઈ લેજે. આટલું કહીને તે ઊભી થઈ અને મને સમજણ નહીં પડે એવા કંઈક શબ્દો બોલી. પછી તેણે કહ્યું, મારી ભૂત વિદ્યાને પ્રતાપે તું અડધો પથ્થરનો અને અડધો માણસ થઈને રહેજે. અને ત્યારથી તમે જુઓ છો તેવો હું અડધો પથ્થર અને અડધો માણસ છું. હું નથી બેસી શકતો કે નથી ઉઠી શકતો. હું જીવતો પણ નથી અને મરેલો પણ નથી. વળી તેણે મેલી વિદ્યાથી આખા ગામને પણ ઉજ્જડ બનાવી દીધું અને આસપાસના 4 ટાપુને 4 પર્વત બનાવી દીધા, જેની વચમાં આ નાનું તળાવ છે અને હું છું. ગામમાં 4 જુદા જુદા ધર્મના રહેવાસીઓ હતા, મુસલમાન, ખ્રિસ્તી, યહૂદી અને મેગી. તેમને જુદા જુદા રંગની માછલી બનાવી દીધા. મુસલમાનને ધોળા રંગની, ખ્રિસ્તીને ભૂરા રંગની, યહૂદીઓને પીળા રંગની અને મેગીને રાતા રંગની માછલી બનાવ્યા. દરરોજ તે ડાકણ આવે છે અને મને ભયંકર યાતના આપે છે અને દરરોજ મને ચાબખા મારે છે. એમાંનો એક એક ચાબખો મારી ચામડીને ચીરી નાખે છે અને લોહીની છોડ ઉડાવે છે. પછી તે ખૂંચે તેવા કપડાથી મારા અડધા અંગને ઢાંકે છે અને ઉપર આ કિંમતી રેશમી જબ્બો ઓઢાડે છે. આ સાંભળ્યાથી સુલતાન અત્યંત દિલગીર થયો અને તેણે શાહજાદાને કહ્યું, તે તો મારું એક દુઃખ દૂર કરીને બીજું દુઃખ ઊભું કર્યું. પણ હવે મને કહે તો ખરો કે પેલી ક્યાં છે અને પેલો ગુલામ પડ્યો છે તે સ્થાન ક્યાં છે? પેલો ગુલામ આ ઘુમ્મટ જેવું જણાય છે એમાં છે, જુવાન બોલ્યો, અને આ ખંડની સામે જ પડતા બારણા આગળ પેલી બેસે છે. દરરોજ સવારે તે અહીં આવે છે અને મારા શરીર ઉપર લુગડા ઉતારી ચામડાની ચાબુકથી 100 ફટકા મને મારે છે. હું ચીસો પાડું છું અને કલ્પાંત કરું છું, પણ મારા નીચલા અડધા અંગમાં એને અટકાવવાની તાકાત નથી. મને આ પ્રમાણે રીબાવીને પછી તે ગુલામ પાસે જાય છે અને તેને શ્રાપ અને ઉકાળેલ માંસ આપે છે. કાલે સવારે તે પાછી આવશે. ઠીક ત્યારે હું અલ્લાહના નામથી કહું છું, ઓ જુવાન. સુલતાને કહ્યું, દુનિયા કદી ભૂલે નહીં એવું સાચું કાર્ય કરી બતાવીશ અને હું મરણ પામું પછી પણ વર્ષો સુધી નહીં ભૂલાય એવું સાહસ કરી બતાવીશ. પછી રાત પડી ત્યાં સુધી સુલતાન ત્યાં જ બેઠો અને જુવાન શાહજાદા જોડે એણે વાતો કર્યા કરી. રાતે ત્યાં જ સૂતો અને મળસ્કું થયું. તેની સાથે જ તેણે પોતાનો જબ્બો ઉતારી નાખ્યો, શમશેર મ્યાનમાંથી કાઢી અને પેલો ગુલામ જ્યાં હતો ત્યાં પહોંચ્યો.
ત્યાં મીણબત્તીઓ સળગતી હતી અને સુગંધીદાર ધૂપ લોબાન ઝરતા હતા. તેની સુવાસ આખા ખંડમાં પ્રસરી રહી હતી. પેલા ગુલામ પાસે જઈ ને તેણે એક ઝાટકાથી એને પૂરો કરી મૂક્યો અને મહેલમાં એક ઊંડો કૂવો હતો, તેમાં તેના શબને નાખી દીધું. ત્યારબાદ તે પેલા ગુલામના ખંડમાં આવ્યો અને એના કપડાં પહેરીને પાસે શમશેર રાખીને બેઠો. કલાકેક પછી પેલી ડાકણ શાહજાદાના ખંડમાં આવી અને તેમના કપડાં ઉતારી 100 ફટકા માર્યા. બિચારા શાહજાદાએ કારમું કલ્પાંત કર્યું અને કહ્યું, "ઓ મારી બેગમ, હવે તો તું મારા પર દયા કર." પણ પેલીએ જવાબ વાળ્યો, "તે મારા પર દયા કરી હતી કે હું કરું? જે આદમીને હું ખરા પ્રેમથી ચાહતી હતી તેની જિંદગીને તે કચરી નાખી નહોતી." આટલું કહી તેણે પહેલું ખરબચડું કપડું એને ઓઢાડ્યું અને તેના ઉપર રેશમી ઝભ્ભો પહેરાવ્યો. પછી હાથમાં શરાબ અને ઉકાળેલા માંસનો શેરવો લઈ રુદન કરતી પેલા ગુલામના ખંડમાં ગઈ અને બોલી, "ઓ મારા ખાવીદ, મારી સાથે એક હરફ તો બોલ." હબશીઓ બોલે તે પ્રમાણે જીભના લોચાવાળી સુલતાને ધીમે અવાજે કહ્યું, "ઓ અલ્લાહ સૌથી બળવાન છે, અદ્વિતીય છે, અજર છે, અમર છે." પોતાના આશિકને આ પ્રમાણે બોલતો સાંભળી પેલી સ્ત્રી અત્યંત આનંદમાં આવી ગઈ અને પછી બેભાન થઈ ગઈ. ભાનમાં આવી ત્યારે તેણે કહ્યું, "એ મારા માલિક, તને બોલવાની શક્તિ પાછી આવી તે સાચું છે." જવાબમાં સુલતાન બોલ્યો, "ઓ પાપી સ્ત્રી, તારી સાથે બોલવું તે યોગ્ય કહેવાય ખરું? પણ એવું મેં શું કર્યું છે?" પહેલી સ્ત્રીએ પૂછ્યું. "તું હજી પૂછે છે? તું તારા ધણીને આખો દિવસ ભયંકર ત્રાસ આપે છે અને એને લઈને તે આખો દિવસ આખી રાત રડ્યા કરે છે. અલ્લાહનું નામ દઈ કલ્પાંત કરે છે અને મને એથી એક પળ પણ નિંદ્રા આવતી નથી. એ આપણને બંનેને શાપ આપ્યા કરે છે. તેથી હું અસ્વસ્થ થઈ જાઉં છું. જો આ પ્રમાણે નહીં થતું હોત તો મને મારી તંદુરસ્તી ક્યારની પાછી મળી ગઈ હોત. આ જ કારણે મને તારી જોડે વાતો કરતા અટકાવે છે અને એને સારો કર અને મને આરામ આપ." "ઓહ, એટલું જ ને?" પહેલી ઉલટા બોલી, "તમારી ઈચ્છા, હમણાં હું એને સારો કરી દઉં." આટલું કહીને તરત એણે એક ધાતુનું વાસણ લીધું, તેમાં પાણી ભર્યું અને પછી અમુક મંત્રો ભણ્યા એટલે પેલું પાણી ઉકળવા માંડ્યું. આ પાણી લઈ તેણે પોતાના ધણી ઉપર છાંટ્યું અને કહ્યું, "મંત્રને લઈને તું જેવો બની ગયો હતો તે મટી જા અને તારા અસલ સ્વરૂપમાં આવી જા." અને તરત પેલો શાહજાદો ધ્રુજવા લાગ્યો અને ઊભો જઈને પોતાના છુટકારાથી આનંદ પામતો મોટેથી બોલી ઉઠ્યો, "અલ્લાહ એક જ છે. મોહમ્મદ તેનો પૈગંબર છે. અલ્લાહ એમના ઉપર કૃપા વરસાવો." તરત પેલી સ્ત્રીએ લગભગ ચીસ પાડી, "જા, ઝડપથી અહીંથી ચાલ્યો જા. જો હવે તું પાછો આવશે તો હું જરૂર તને મારી નાખીશ." શાહજાદો એ પ્રમાણે તરત ત્યાંથી
ચાલ્યો ગયો. પેલી સ્ત્રી પાછી પોતે જેને ગુલામ ધારતી હતી તેની પાસે ગઈ અને બોલી, મારી પાસે આવ, જેથી તને અને તારી ભલાઈને હું જોઈ શકું. સુલતાને ધીમે અવાજે કહ્યું, તે શું કર્યું? તે તો માત્ર ડાળીને કાપી, મૂળને તો એમને એમ રહેવા દીધું. પેલી એ આશ્ચર્યથી પૂછ્યું, મારા પ્રાણ પ્રિયતમ મૂળ કયું? આટલું પણ સમજતી નથી? સુલતાને કહ્યું, આ શહેર અને 4 ટાપુઓના માણસોને જેમને માછલી બનાવી દીધા છે, તે 12ના ટકોરા પછી મને અને તને શાપ આપ્યા કરે છે અને મારી તબિયત સુધરવા દેતા નથી. તેમને પણ તારી મેલી વિદ્યાની અસરમાંથી મુક્ત કર. તે પછી મારી પાસે આવ અને મને હાથનો ટેકો આપીને ઉઠાડ. મારામાં થોડી શક્તિ આવે તો આવી પણ ગઈ છે. જ્યારે પેલી કુલટાએ સુલતાનના શબ્દો સાંભળ્યા, તે તો હજી તેને ગુલામ જ ધારતી હતી, ત્યારે તે ખૂબ આનંદમાં આવી ગઈ અને બોલી ઉઠી, ઓ મારા માલિક, તારી આજ્ઞા હું શિર ચડાવું છું. બિસ્મિલ્લાહ. આટલું બોલીને તે આનંદથી કૂદી અને હર્ષથી દોડતી પેલા તળાવ પાસે ગઈ. ત્યાં થોડું પાણી લઈ અમુક મંત્રોનો ઉચ્ચાર કર્યો. તરત જ માછલીઓ માણસ બનીને ઊભી થઈ ગઈ. તળાવ એક ક્ષણમાં શહેર બની ગયું. બજારમાં માણસો લે વેચ કરવા માંડ્યા. માણસો પોતપોતાના કામમાં મચી પડ્યા. પેલા 4 પર્વત 4 ટાપુ બની ગયા. પછી પહેલી દુષ્ટ મેલી વિદ્યા જાણનાર સ્ત્રી સુલતાન પાસે એને હજી પણ ગુલામ ધારી લઈને ગઈ અને પોતાનો હાથ લાંબો કરીને બોલી, ઓ મારી પ્રેમ મૂર્તિ, તારો માનવવંત હાથ આ તરફ લાવ, જેથી હું તને ઉઠાડવામાં મદદ કરું. હજી જરા પાછે આવ, બનાવટી અવાજે સુલતાન બોલ્યો. પેલી સ્ત્રી તેને આલિંગન આપવા વધારે પાસે આવી કે તરત જ સુલતાને શમશેર તેની છાતીમાં ભોંકી દીધી. શમશેરની અણી શરીરની પાછળ નીકળી આવી. તરત તેણે તે ખેંચીને કમર આગળ ઝાટકો મારીને એ બેવફા ઓરતના 2 ટુકડા કરી નાખ્યા. પછી ત્યાંથી તે પેલા શાહજાદા પાસે ગયો અને તેના છુટકારાની વાત કરી. શાહજાદાએ ઉપકારવશ થઈ સુલતાનના હાથ ઉપર બોસા લીધા. સુલતાને એ શાહજાદાને પૂછ્યું, તું અહીં જ રહેવા માંગે છે કે મારી સાથે મારી રાજધાનીમાં આવશે? આપની રાજધાની અહીંથી કેટલી દૂર છે? શાહજાદાએ પૂછ્યું. આશરે 2.5 દિવસની મુસાફરી, સુલતાને કહ્યું. નામદાર, એ તો આ શહેર ઉપર શાપ હતો, એથી આપને એમ લાગતું હતું. ખરું જોતા અહીંથી આપની રાજધાની બરાબર 1 વર્ષની પગપાળાની મુસાફરી છે. બાકી એટલું સમજી લેજો કે હવે હું આપનાથી એક ક્ષણ પણ છૂટો પડવાનો નથી. સુલતાન આ સાંભળી આનંદ પામ્યો અને બોલ્યો, અલ્લાહના શુક્રાના, જેણે મને એક પુત્રની નવાજેશ કરી છે. મારે એક પણ સંતાન નથી, એટલે આજથી તું મારો એક
પૂરો પુત્ર છે. પછી બંને ભેટ્યા અને અત્યંત આનંદમાં આવી ગયા. પોતાના મહેલમાં બધા વજીરો અને અમલદારો તથા અમીર ઉમરાઓને ભેગા કરીને શાહજાદાએ કહ્યું, હું હજ કરવા જાઉં છું, માટે તેની તૈયારી કરો. તૈયારી કરવામાં 10 દિવસ લાગ્યા. ત્યારબાદ શાહજાદો સુલતાન સાથે નીકળી પડ્યો. પોતાની જે રાજધાની છોડ્યાને સુલતાનને 12 માસ ઉપરાંત વીતી ગયા હતા, તે રાજધાની તરફ પાછા જતા સુલતાનને ખૂબ હર્ષ થયો. મુસાફરીમાં તેમણે અનેક ભેટ સોગાદો સાથે મામલુકો રાખ્યા હતા અને 1 વર્ષની મુસાફરીમાં સુખ સગવડ મેળવવામાં કશી પણ તંગી જણાવવા દીધી ન હતી. રાજધાની નજીક આવી એટલે અગાઉથી ખેપિયાઓ ત્યાં પહોંચી ગયા અને સુલતાનના આગમનના સમાચાર ત્યાંના વજીરને જણાવી દીધા. સમાચાર સાંભળ્યા કે તરત વજીર અને આખું લશ્કર સામયું કરીને સુલતાનને લેવા આવ્યું. અને એમને પોતાના સુલતાનને ફરીથી મળવાની આશા જ ન હતી. બધાએ જમીન પર બોસા કર્યા અને સુલતાન સહી સલામત પાછા આવ્યા તેની ખુશાલી વ્યક્ત કરી. સુલતાને ગાદી પર બેસીને બધાને બધી હકીકતથી વાકેફ કર્યા અને આવી રીતે સંકટો પાર કર્યા તેની પ્રજાને અલ્લાહના શુક્રાના કર્યા અને સુલતાનને અભિનંદનો આપ્યા. રાજ્યમાં જ્યારે પાછો પૂર્ણ બંદોબસ્ત થઈ ગયો ત્યારે ગરીબ ગુરબાને મોટી સખાવતો આપવામાં આવી અને સુલતાનને વજીરને પેલા માછીમારને બોલાવી લાવવા કહ્યું. આ માછીમાર પહેલા શહેર અને ટાપુના મેલી વિદ્યાના સાપને ઉતારવામાં પહેલો કારણભૂત હતો. તેથી એને સુલતાને પોશાક અને સરપાવ આપ્યા અને એના કુટુંબ સંબંધે ખબર અંતર પૂછ્યા. માછીમારે જવાબમાં જણાવ્યું કે મારે 2 પુત્રીઓ છે અને 1 પુત્ર છે. એટલે મોટીને સુલતાન પોતે પરણ્યો અને નાનીને પેલા શાહજાદા સાથે પરણાવી. પુત્રને મુખ્ય ખજાનચી બનાવ્યો. આ ઉપરાંત વત્સરને પેલા શહેર અને 4 ટાપુને બાદશાહ બનાવી ત્યાં જવા ફરમાવ્યું અને રસાલામાં 50 હથિયારબંધ ગુલામ આપ્યા. ત્યાંના બધા અમીર ઉમરાઓ માટે પોશાક અને ભેટ સોગાદો પણ આપ્યા. વત્સરે કુરનસ બજાવી, બૌસા કરી, રૂખસત લીધી. સુલતાન અને શાહજાદાએ આ રાજ્યમાં આનંદમાં દિવસો વિતાવ્યા. માછીમાર તે દેશમાં સૌથી પૈસાદાર માણસ થયો અને તેની 2 છોકરીઓ બેગમો બનીને મૃત્યુ પામી ત્યાં સુધી અત્યંત સુખમાં રહી. આમ અમારી વાર્તા અહીં પૂરી થાય છે. અમારી વાર્તા સારી લાગી હોય તો અમારી ચેનલને લાઈક અને શેર જરૂર કરજો અને કોમેન્ટમાં હર હર મહાદેવ લખવાનું ભૂલતા નહીં. અને ચેનલ પર નવા હોય તો તમને એક અનુરોધ કરું છું, એક વિનંતી કરું છું કે અમારી ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરી લેજો અને બેલ આઇકનને પણ દબાવી દેજો, જેથી કરીને તમને અમારું નોટિફિકેશન સૌથી પહેલાં મળી રહે અને તમને આવી નવી નવી વાર્તાઓ પીરસતા રહીએ. જય માતાજી મિત્રો.